રાતે 3 વાગે ઉઠ્યા અને આયા અને બાલાવાડથી આયા છે 30 કિલોમીટર અંતર. આ ત્રીજો ધક્કો. આજે બી કોઈ શક્યતા નથી જે નંબર છે એવો બીજો ત્રીજો પણ આ મળે તો એક ગાડી ઉભો છે ખાતર. બહુ તકલીફ પડે છે લોકોને, બહુ પરેશાન. રાતના 3 વાગ્યાની લાઈન પડવા પડે, ઉઠીને આવવું પડે ઘેરેથી. ખાતર જરૂરી છે, મકઈ વાવી છે, ખેતરમાં મૂકવાનું છે. 3 દિવસથી ધક્કા ખાઉં છું. તેજગઢ, જેતપુર બધે ફરી આવ્યો પણ નહીં મળ્યો. આજે આવ્યો છે તો મળી જાય તો ઠીક છે. ખાતર મૂકવાની જરૂર છે મકઈ. છોટાઉદેપુર જવું પડે, અહીંથી 25 થી 30 કિલોમીટર થાય, ત્યાં પણ ખાતર મળી શકતું નથી સમયસર. એમાં આખા દિવસોના દિવસ બગડતા હોય છે. તો ખરેખર ખાતર આ સમયસર મોકલે એ મારી નમ્ર વિનંતી છે. દરવાજાથી ઠેઠ રોડ સુધી લાઈન લાગેલી હતી. હું દાંતે જોઈને ગયો હતો. હું અહીંયા ગામનો જ હતો. અમે મળશે કરીને અમે શાંતિથી અહીંયા આવ્યા તો અત્યારે બધા અમારે 44 ગામડાની જે મંડળી આવેલ છે તો એની અંદર અમારે ખાતરની ખૂબ અસર અમને પડે છે. અમારે ચોમાસામાં પણ આવી અસર પડતી હોય છે. સરકારને જે વહેલી તકે લોકોને પૂરતા પ્રમાણમાં સગવડ મળી રહે એવી સરકારને અમારે કોઠો પૂરતો મળવો જોઈએ.